વાર જે એક મજબૂતી 55,000 પાર નિફ્ટી બેંકે બતાવી છે એક નવા લેવલ્સની સાથે. કિરણ, વધુ એક બેન્કિંગ કાઉન્ટર માટે વ્યૂ લેવો છે આપની પાસેથી. આ સ્ટોક છે યસ બેંક. લોંગ સાઇડ પર બિલ્ટઅપ થઈ રહ્યું છે યસ બેંકમાં, અને અહીંયા પણ જોઈ રહ્યા છે એક ખાસી ખરીદારી થતી અત્યારે બતાવી રહ્યું છે. વોલ્યુમ બેઝડ બેંક સૌથી વધારે છે, અને F&Oનું પણ યસ બેંક આપણે જોઈ રહ્યા છે કે ગેઇનિંગ કાઉન્ટર છે. કઈ રીતે આપ સલાહ આપશો અહીંયા ચાર્ટ્સ પર? જી કિરણ, યસ બેંક પર. સો યસ બેંકની અગર આપણે વાત કરીએ તો અહીંયા જે રીતે આપણને ઓવરઓલ ચાર્ટ પેટર્ન દેખાઈ રહી છે, કશે ને કશે એક મોટું ગેપઅપ થયું છે. 100 દિવસની મૂવીની એવરેજના ઉપર જ કાઉન્ટર ઓપન થયું છે. તો અહીંયા કરંટ માર્કેટ પ્રાઇસ બી તો બાયની સલાહ નહીં આપે, કારણ કે ઉપર તમે જોયું હશે તો 19.50 20ની આજુબાજુના રેઝિસ્ટન્સ છે. તો કોઈ પણ ઘટાડો આવે છે જ્યાં એની હવે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ આપણને દેખાઈ રહ્યો છે 18.50 થી 18 રૂપિયાનો છે. તો એની વચ્ચે ખરીદારી કરવાની રહેશે. અત્યારે કરંટ માર્કેટ પ્રાઇસ છે તો ખરીદારી કરવાની સલાહ નહીં રહી. જેમની પાસે પણ એમને 18 રૂપિયાનો એક સ્ટોપ લોસ રાખીને પોઝિશન હોલ્ડ રાખવાની રહેશે. ઉપરમાં 19.50 19.60નું લેવલ જેવું ક્રોસ કરશે પછી તરત જ ઉપરમાં 21 રૂપિયા સુધીની રેન્જ ઓપન થાય છે એવું અમને લાગી રહ્યું છે. તો ડેફિનેટલી એક ફોલિંગ ચેનલ બ્રેકઆઉટ છે. એને જોતા લાગે છે કે ઉપરમાં 21 રૂપિયા સુધીની એક રેન્જ ઓપન થઈ છે. નવું રોકાણ નહીં, પરંતુ રોકાણ છે તો 18ના સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરી શકો છો તમારું રોકાણ યસ બેંકના કાઉન્ટર માટે. ત્યારબાદના એક સ્ટોક પર વ્યૂ લઈએ. અત્યારે અન્ય એક મજબૂતી જે બતાવી રહ્યું છે કાઉન્ટર છે ગેલ. વિરાટ, ગેલમાં અત્યારે 3.5% આસપાસની એક ખરીદારી થતી આપણે જોઈ રહ્યા છીએ. અહીંયા પણ એક વોલ્યુમ બેઝડ બેંક છે. કઈ રીતે આપ સલાહ આપશો? આપણે જોઈએ તો લોઅર એન્ડ પર આપણને એક નાનકડું કન્સોલિડેશન બનતું જોવા મળ્યું, જ્યાં આપણે જોઈ રહ્યા હતા બેક ટુ બેક 185ની આસપાસના જે લેવલ્સ હતા ત્યાં આપણને હર્ડલ ફેસ થતું જોવા મળ્યું હતું. 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પર 186ની આસપાસ પ્લેસ થતી જોવા મળી રહી હતી. પ્રીવિયસલી સેશનમાં એ લેવલને ક્રોસ કરીને એના ઉપર આપણને ક્લોઝિંગ આવતું જોવા મળ્યું. આજના દિવસમાં સારું ફોલોઅપ બાઇંગ બનતું જોવા મળ્યું છે વિથ ગુડ વોલ્યુમ. તો અહીંયા પણ ચાન્સીસ છે કે આપણને જે મોમેન્ટમ છે કન્ટિન્યુ થતી જોવા મળે. નીચે 186 એક સારા સપોર્ટની જેમ કામ કરતો જોવા મળી શકે છે. ઉપરની સાઈડ પર સૌથી પહેલો લેવલ આપણને 200ની ઉપર જાય છે તો 210 સુધીના લેવલ્સ આપણને અહીંયાથી બનતા જોવા મળી શકે છે. તો ગેલ માટે પણ એક પોઝિટિવ આઉટલુક તમે રાખી શકો છો. પોઝિટિવ આઉટલુક એક અહીંયાથી ગેલ પર પણ બનતું જોઈ રહ્યા છે. અમિત, ટેક મહિન્દ્રામાં અત્યારે 3.5% આસપાસની ખરીદારી જોઈ રહ્યા છે. સ્ટોક અત્યારે જોઈ રહ્યા છે કે લગભગ 1350ની આસપાસ જે કારોબાર કરી રહ્યો છે ટેક મહિન્દ્રા. નિફ્ટીનું ગેઇનિંગ કાઉન્ટર છે. કઈ રીતે વ્યૂ આપશો? કરન્ટલી કાઉન્ટર આપણે જોઈએ તો ગેપના રેઝિસ્ટન્સ પર આવ્યો છે 1370ના લેવલ પર. 1370ના ઉપર નીકળે છે તો જ હું કહીશ કે નવી લોંગની પોઝિશન પાછી ક્રિએટ કરજો. જેમ 1370ના ઉપર નીકળે છે તો કાઉન્ટર 1410 માટે એનાથી રેન્જ ઓપન થતા પણ જોવા મળશે. સો કરન્ટલી વેટ એન્ડ વોચ અપસાઇડના લેવલના બ્રેકઆઉટ માટે. વેટ એન્ડ વોચનો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે ટેક મહિન્દ્રા માટે. L&T ફિનાન્સ, આ NBFCમાં કિરણ આપણે જોઈ રહ્યા છીએ અત્યારે ખાસી ખરીદારી છે. L&T ફિનાન્સમાં 2.5%ની મજબૂતી તો છે, સાથે વોલ્યુમ બેઝડ બેંક આવતું જોઈ રહ્યા છે. ફ્યુચરમાં જઈએ તો શોર્ટ કવર થતા જોઈ રહ્યા છે. ડેઝ હાઈ પર છે સ્ટોક. કઈ રીતે સલાહ આપશો? ફિનાન્સની અગર આપણે વાત કરીએ તો ઓવરઓલ જે રીતે ચાર્ટ પેટર્ન આપણને દેખાઈ રહ્યા છે, અહીંયા ડેઇલી પ્રાઇસ ચાર્ટના તમે જોશો તો એક ગેપઅપ ઓપનિંગ થયું અને ત્યાંથી આપણે જોઈએ છીએ તો ફોલોઅપ બાઇંગ પણ આપણને જોવા મળી રહ્યું છે. 200 દિવસની મૂવીની એવરેજના ઉપર ટ્રેડ કરી રહ્યું છે. એક મોટું રાઉન્ડિંગ બોટમ પેટર્ન તો કપાટ હેન્ડલ પેટર્ન કહી શકાય છે. અને જે રીતના 165 170નું ક્લસ્ટર રેઝિસ્ટન્સ હતું એની વચ્ચે અત્યારે સ્ટ્રોંગ વોલ્યુમની સાથે ટ્રેડ કરી રહ્યું છે. મોમેન્ટમ ઇન્ડિકેટર પણ બુલિશ ઝોનની અંદર છે. તો મારા હિસાબથી 164નો સ્ટોપ લોસ રાખી અને પોઝિશન હોલ્ડ રાખવી જોઈએ. નવી પોઝિશન ખરીદવા માટે 170નું લેવલ ક્રોસ થવા દો. જેવું 170નું લેવલ ક્રોસ થશે પછી 185 190 સુધીની રેન્જ અહીંયા ઓપન થતી દેખાઈ શકે છે. તો ડેફિનેટલી મારા હિસાબથી 164ના સ્ટોપ લોસથી હોલ્ડ રાખવું જોઈએ. એક હોલ્ડની એક સલાહ L&T ફિનાન્સ માટે બનતી જોઈ રહ્યા છે. આ સિવાયના અમુક વધુ નિફ્ટીના કાઉન્ટર્સ પર એક ચર્ચા કરીએ તો અત્યારે જોઈ રહ્યા છે એક IndusInd બેંક માટે એક વિરાટ વ્યૂ લઈએ. પ્રાઇવેટ બેંક્સમાંથી 1% ખરીદારી સ્ટોક અત્યારે બતાવી રહ્યું છે આ બેન્કિંગ કાઉન્ટર. ડે સાઈડથી થોડું નીચે આવ્યું છે, પરંતુ કઈ રીતે સલાહ રહેશે ચાર્ટ્સ પર IndusInd બેંકના? તો IndusInd બેંકને જોઈએ તો જે આપણને રિસેન્ટલી એક ન્યૂઝ આવતી જોવા મળી હતી, જેને કારણે સારા એવા ગેપઅપ સાથે ગેપડાઉન સાથે ઓપન થતું જોવા મળ્યું હતું, અને ત્યાંથી આપણને એક મેસિવ કરેક્શન આપણે ઓબ્ઝર્વ કર્યું. ફરીથી કંઈક ને કંઈક બુલ્સ જે છે ટ્રાય કરી રહ્યા છે કે લેવલ્સને કેપ્ચર કરીને ટ્રાય કરે. પ્રીવિયસલી આપણે જોયું હતું કે જે 810ની આસપાસ જે લેવલ્સ હતા ત્યાંથી આપણને ઓપન થતું જોવા મળ્યું હતું, અને સ્ટ્રીટ ફોલ આપણને માર્કેટમાં બનતો જોવા મળી રહ્યો હતો. જ્યાં સુધી 810ની ઉપર સસ્ટેન થવાનું સ્ટાર્ટ નથી થતું, કે જે ગેપ જે બન્યો છે ફીલ નથી થતું, ત્યાં સુધી થોડું વેઇટિંગ વોચ કરીને ચાલવાની સલાહ રહેશે IndusInd બેંક માટે. જ્યારે ગેપ ફીલ થઈ જાય છે તો ત્યાં આપણે એક્સપેક્ટ કરી શકાય કે જે ફરીથી જે નેગેટિવિટી હતી એ આખી કવર થઈ રહી છે અને ફરીથી બુલ મૂવમેન્ટ અહીંયાથી આવવાના ચાન્સીસ છે, પોઝિટિવ મૂવમેન્ટ અહીંયાથી આવવાના ચાન્સીસ છે. તો ત્યારે જે લોંગ કરવાની સલાહ રહેશે. ટિલ ધ ટાઈમ તમે વેઇટ એન્ડ વોચ કરીને ચાલી શકો છો.
વેટ એન્ડ વોચ એક વ્યૂ ઇન્ડસઇન્ડ બેંક માટે જોઈ રહ્યા છે. વધુ એક આઈટી કાઉન્ટર ટાટા એલેક્સી ધ્યાનમાં આવી રહ્યું છે અત્યારે. અમિત, વ્યૂ લઈએ. જે રીતે Q4 અર્નિંગ્સ કંપનીના આવ્યા છે તો ટાટા એલેક્સીમાં પણ અત્યારે જોઈ રહ્યા છે એક મજબૂતી છે, લગભગ 3.5% આસપાસ ખરીદદારી થઈ રહી છે. અમિત, અને લોંગ સાઇડ પર બિલ્ટઅપ પણ છે, કઈ રીતે વ્યૂ આપશો? બી આપણે જોઈએ તો સેમ મહિનાથી આપણે જોશું તો ટેક મહિન્દ્રાની જેમ બનતા પણ જોવા મળી રહ્યું છે. આ કાઉન્ટર બી આપણે જોઈએ તો ગેપનો રેઝિસ્ટન્સ લેતા પણ જોવા મળે છે. 5060ના અપસાઇડમાં એક રેઝિસ્ટન્સ બનતા પણ જોવા મળે છે. આજના દિવસમાં આપણે જોયું તો અપસાઇડના લેવલના ઉપર ટ્રાય તો કરી, પણ ત્યાંથી પાછું એક લિક્વિડેશન થતા પણ જોવા મળે છે. સો જે મહિનાથી 5050ના ઉપર નીકળે છે ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ. જેમ 5050ના ઉપર નીકળે છે તો 5200ના ટાર્ગેટ્સ માટે હું કહીશ કે આ કાઉન્ટરમાં લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. બટ કરન્ટલી હું કહીશ કે કાઉન્ટર હજી રેન્જમાં ચાલી રહ્યો છે. જે લાસ્ટ એક વીકથી જે આ કાઉન્ટર રેન્જમાં ચાલી રહ્યો છે એ રેન્જનું જ આપણે જોઈએ તો એનાથી ચેનલ ચાલી રહી છે. સો જે 5050ના ઉપર નીકળે ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ. એક વ્યૂ પણ તો જોઈ રહ્યા છીએ ટાટા એલેક્સીના કાઉન્ટર માટે. કિરણ, ડિલિવરીનો સ્ટોક છે જ્યાં અત્યારે 2.2% મજબૂતી છે ડિલિવરી, અને એક વોલ્યુમ બેઝડ બાઇંગ છે. આ જ કાઉન્ટર આપણને ગુરુવારના સેશનમાં વોલ્યુમ બેઝડ બાઇંગ ત્યારે પણ બતાવ્યું હતું, શોર્ટ કવર થતાં આપણને બતાવી રહ્યા હતા, અને આજે લોંગ સાઇડ પર જે છે આપણને એક બિલ્ટઅપ ડિલિવરીના કાઉન્ટરમાં જે છે એક ફ્યુચર એક્શન જોઈએ તો તમે કઈ રીતે સલાહ આપશો આ ચાર્ટ્સ પર? સો ડિલિવરીના સ્ટોક્સની કાઉન્ટરની આપણે વાત કરીએ તો લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં એક સારું એવું વોલ્યુમ સાથે બ્રેકઆઉટ લેવલ જોવા મળ્યું હતું. અત્યારે જે રીતના ચાર્ટ પેટર્ન છે 265 270 નું જે બ્રેકઆઉટ લેવલ છે એની ઉપર ટ્રેડ કરી રહ્યું છે. એક ફોલિંગ ચેનલ બ્રેકઆઉટ પણ અહીંયા આપણને દેખાઈ રહ્યું છે. સ્ટોપ લોસ થોડો મોટો બની રહ્યો છે, પરંતુ અહીંયા પણ ઘટાડે બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં 265 ના સ્ટોપ લોસની સાથે તમે પોઝિશન હોલ્ડ કરી શકો છો, નવી એડ પણ કરી શકો છો, અને જે રીતના ચાર્ટ પેટર્ન છે ફરીથી સ્ટોક 320 325 સુધી જાય એવું અમને લાગી રહ્યું છે. 320 325 સુધી લેવલ્સ જે છે ડિલિવરીમાં જતા આપણને બતાવી શકે છે. ત્યારબાદના સ્ટોક માટે એક વધુ એક NBFC માટે બજાજ ફિનસર્વ. વિરાટ, આમ તો શ્રીરામ ફિનાન્સ પર તમારો કોલ પણ છે, પરંતુ આ NBFC માટે એક વ્યૂ લઈએ. બજાજ ફિનસર્વમાં અત્યારે 1%ની ખરીદદારી જોઈ રહ્યા છે. ડેઝ હાઈ પર સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે, કઈ રીતે સલાહ આપશો? ઓલમોસ્ટ બધી જ ફિનાન્સ કંપનીઝ બહુ અટ્રેક્ટિવ લાગી રહી છે. જે રીતના આપણને મોમેન્ટમ આવતી જોવા મળી રહી છે એ રીતના બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, શ્રીરામ ફાઇનાન્સ, ચોલામંડલમ ફાઇનાન્સ બધા જ સારા લાગી રહ્યા છે. બજાજ ફિનસર્વ સ્પેસિફિક વાત કરીએ તો અહીંયા પણ આપણને એક રાઉન્ડિંગ બોટમ સોર્ટ ઓફ ફોર્મેશનનું બ્રેકઆઉટ બનતું જોવા મળી રહ્યું છે કે એવું કન્સિડર કરી શકાય કે જ્યાંથી નીચેની સાઈડ પર આપણને સપોર્ટ બનતું જોવા મળ્યો ત્યાંથી એક અપવર્ડ મૂવિંગ ચેનલની અંદર કારોબાર થતો જોવા મળી રહ્યો છે. તો કદાચિત આપણને જે મોમેન્ટમ છે કન્ટિન્યુ થતી જોવા મળી શકે. એક બુલ સાઇડની મૂવમેન્ટ અહીંયાથી બનતી જોવા મળી રહી છે, જે હાયર લોનની ફોર્મેશન ફોર્મ કરી રહ્યા છે. નીચેમાં 20 દિવસ એક્સપેન્શન મૂવિંગ એવરેજ સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતી પણ જોવા મળી રહી છે. તો ઓવરઓલ જેટલા બી ઇન્ડિકેશન્સ છે બધા પોઝિટિવ ઇન્ડિકેશન આપી રહ્યા છે. તો નીચેની સાઈડ પર તમે આ 2000 રૂપિયાની આસપાસનો સપોર્ટ કન્સિડર કરીને ચાલી શકો છો. ઉપરમાં તમને 2150 2200 સુધીના લેવલ્સ નિયર ફ્યુચરમાં આવતા જોવા મળી શકે છે બજાજ ફિનસર્વમાં. તો ખાસ ધ્યાનમાં રાખવાની સલાહ રહેશે. તો ખાસ ફોકસમાં ઓવરઓલ NBFCs પર વિરાટે પહેલાં પણ વ્યૂ આપ્યો, અને બજાજ ફિનસર્વ માટે પણ એક ફોકસ અહીંયાથી રાખવું જોઈએ. ત્યારબાદ ટ્રેન્ટનું કાઉન્ટર અમિત 0.5%ની મજબૂતી બતાવી રહ્યું છે. ટ્રેન્ટ અત્યારે 5151ના લેવલ્સ પર કારોબાર થઈ રહ્યો છે. ચાર્ટ સેટઅપ કઈ રીતે સમજાવશો ટ્રેન્ટના? આપણે જોઈએ તો એનાથી આપણે જોઈ રહ્યા છે 50 DMA લેવલનો બ્રેકઆઉટ આવતા પણ જોવા મળે છે. અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો જે સપ્લાય ઝોન જે બનતા પણ જોવા મળે છે 5190ના લેવલ પર બનતા પણ જોવા મળે છે. અપસાઇડના લેવલ પર આપણે જોઈએ થોડુંક એવું એનાથી લિક્વિડેશન થતા પણ જોવા મળી રહ્યું છે, અને એનાથી આપણે જોઈએ સપ્લાય બી બનતા પણ જોવા મળે છે. જેમ 5190નો ક્લિયરન્સ મળે છે ત્યારબાદ મને લાગે છે એનાથી બાઇંગ સારું એડિશન થતા પણ જોવા મળી શકે છે, જ્યાંથી આ કાઉન્ટર 5350 થી 5400ના રેન્જમાં બી જવાની જગ્યા બનાવી શકે છે. સો કરન્ટલી જે કન્ફર્મેશન બને છે એ 5190ના ઉપર બને છે. જેમ એના ઉપર નીકળે છે ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ. તો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે ખાસ કરીને આપણને ટ્રેન્ડ પર. કિરણ, છેલ્લે એક આઈટી માટે આપની પાસેથી વ્યૂ લઈએ, કારણ કે જે રીતે એક બાઇંગ આવતું જોઈ રહ્યા છે આઈટીમાં પ્રી ઓપનમાં દબાણ હતું બધા સ્ટોક્સમાં, એક ખાસી મજબૂતી ખરીદદારી આપણને શરૂઆતથી ઓપનિંગથી જોવા મળી. ઇન્ફોસિસ નંબર્સ બાદનો એક ઘટાડો હતો, પરંતુ ત્યાં પણ મજબૂતી. ટાટા એલેક્સીમાં એક ખરીદારી. આ સિવાયના મિડ કેપમાં જુઓ ટાટા ટેક, બિરલા સોફ્ટ, અને લાર્જ કેપમાં ઇન્ફોસિસ બાદ HCL ટેકમાં મજબૂતી છે. એમ્ફેસિસ, OFSS, ટેક મહિન્દ્રા, અને ઇન્ડેક્સ પણ જુઓ 1.25%ની એક મજબૂતી બતાવી રહ્યું છે. તો આઈટીમાંથી અત્યારે કોઈ સ્ટોક સ્પેસિફિક સલાહ રહેશે આપની, કિરણ? તો આપણે સવારે જે રીતે વાત કરી હતી કે અમે તો ઓવરઓલ આઈટીમાં એક સારા બુલિશનેસ સાથે ટ્રેડ કરી રહ્યા છે. અત્યારે જે ઘટાડો છે આ ઘટાડો તો અનસર્ટિનિટીની અંદર જે સારા લાર્જ કેપ સ્ટોક્સ છે એમાં ચોક્કસ જ ધ્યાન રાખવું જોઈએ. લાર્જ કેપ સ્ટોક્સની સાથે સાથે તમે મિડ કેપ સ્ટોક્સમાં ઇન્ફોએજ અમને ઘણો સારો લાગી રહ્યો છે. નોકરી.com અગર તમે નોકરીનો ચાર્ટ જોશો તો એક સારા એવા બ્રેકઆઉટ પછી આપણે જોયું કે નીચેના લોઅર લેવલ ટચ થઈને ફરીથી હાઈ ટોપ હાઈ બોટમ પેટર્નમાં રિઝ્યુમ થયું છે. 6900ની આજુબાજુ ટ્રેડ કરે છે. ચોક્કસ જ મારા હિસાબથી લોંગ કરીને જવું જોઈએ. એક પોઝિશનલ સ્ટોપ લોસ જે આપણે
રાખવાનો છે, 6500નો રાખવાનો છે અને જે રીતના ચાર્ટ પેટર્ન છે અહીંયા ફરીથી 72 7300 સુધીના ટાર્ગેટ્સ આવી શકે છે. તો ઇન્ફોસિસ ચોક્કસ જ અહીંયાથી લોંગ કરી શકાય છે. ઓકે, તો ઇન્ફો એજ લાર્જ કેપ આઈટીની સાથે મિડ કેપ ઇન્ફો એજ પર પણ ફોકસ રાખી શકો છો. 6500 સ્ટોપ લોસ, 7200 7300ના ટાર્ગેટ ધ્યાનમાં રાખીને. તો એ સાથે જ